સાથે હની ટ્રેપની ઘટનામાં પોલીસે 3 મહિલા અને એક નકલી પોલીસની ધરપકડ કરી છે. આરોપીઓએ શરીર સુખ માટે બોલાવી વિભિન્ન વિડીયો ઉતારી બ્લેકમેલ કર્યો હતો. કતારગામમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા યુવકને હની ટ્રેપમાં ફસાવી 85,000 પડાવી લીધા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. મહિલા સહિતની ડુપ્લિકેટ પોલીસની ટોળકીએ દુકાનદારને મળવાના બહાને કતારગામ લલિતા ચોકડી પાસે નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યા બાદ લાફાઓ મારી 2 લાખની માંગણી કરી છેવટે ₹85,000 પડાવ્યા હતા. કતારગામ પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ શહેરના નાના વરાછા શ્યામધામ ચોક નીલમનગર સોસાયટીમાં રહેતા અશોક ધનજીભાઈ પાલડિયા મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે. તેમને ગઈ તારીખ 21 નવેમ્બરના રોજ બપોરે 2:30 વાગે દક્ષા નામની મહિલાએ મળવાને બહાને કતારગામ નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. તે રૂમમાં મહિલા સાથે બેઠો હતો ત્યારે 3 અજાણ્યાઓ રૂમમાં આવ્યા હતા. તેમણે તેમની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તેમણે અશોકને કેટલા સમયથી આવે છે તેમ કહી 2-3 લાફા મારી 2 લાખની માંગણી કરી હતી. છેવટે રકઝક બાદ અશોક તેમને ખોડલ કૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ ગયો હતો અને ત્યાંથી તેના એકાઉન્ટમાંથી ₹85,000 ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે અશોકભાઈએ ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે ટોળકી સામે ગુનો નોંધી 3 મહિલા અને એક નકલી પોલીસની ધરપકડ કરી છે.